નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ વિષયો પર વાત કરતા હોય છે અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે. ત્યારે આજના જો વિષયની વાત કરીએ તો આજનો જે વિષય છે, ખાસ કરીને જે પ્રમાણે અત્યારે ખાવાની જે ગુણવત્તા છે અને તેને જ લઈને વાત કરવી છે. અધિકારીઓની અછત છે તો સામે ભેળસેળની સેફટી છે અને એની સેફટી આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. આજનો જે વિષય છે, ભેળસેળનો રાફડો ફાટ્યો છે અને એક તરફ અધિકારીઓની અછત પણ જોવા મળી રહી છે. જે પ્રમાણે કહેવાય ને કે તહેવારો જેમ જેમ નજીક આવે એમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે સતર્ક થતું હોય છે. ત્યારે એવા દ્રશ્યો આપણે દશેરાની અંદર પણ જોયા કે દશેરાના દિવસે કાલ તો એના 1-2 દિવસ પહેલા જે સેમ્પલ લેવામાં આવ્યા ફાફડા અને જલેબીના, અને ત્યારબાદ રિપોર્ટ ક્યારે આવશે ખબર નથી, કારણ કે આપણે એ ખોરાક છે, એ ફરસાણ છે, આપણે આરોગી ચૂક્યા હોઈએ છીએ. ત્યારબાદ ઘણી વખત એવું બનતું હોય છે કે જે સેમ્પલના લીધા હોય છે તેનું રિઝલ્ટ ત્યારબાદ આવે છે. એટલે કે દશેરાનું રિઝલ્ટ ઘણી વખત બનતું હોય છે કે દિવાળી પર પણ આવતું હોય છે. પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ એ પણ સામે આવ્યો છે કે 1 કરોડની વસ્તી છે અમદાવાદની અંદર, જ્યારે તેની સામે માત્ર 15 ફૂડ ઓફિસર છે. આ ખૂબ જ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એટલે સવાલો અહીંયા અનેક પ્રકારના થઈ રહ્યા છે. રિસન્ટલી એક ઘટના ગઈકાલે જ બની છે, જેમાં વસ્ત્રાપુરની એક હોટલ છે નામાંકિત, તેની અંદર એક ગ્રાહક દ્વારા મંગાવવામાં આવ્યું પનીર ચિલ્લી, પરંતુ તેને પીરસવામાં આવ્યું ચિકન ચિલ્લી. આવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે. તો ઘણી વખત જીવડાઓ ખાવાનામાં આવી જતા હોય છે, તો ઘણી વખત ઈયળ પણ જોવા મળતી હોય છે, વંદા પણ નીકળતા હોય છે, આવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે. તો ક્યાંક ભેળસેળ પણ જોવા મળતી હોય છે. એટલે આપણને ખુદને ખબર નથી હોતી કે આપણી સાથે શું પીરસાઈ રહ્યું છે, આપણને શું પીરસવામાં આવી રહ્યું છે. શું આપણે બહાર જઈએ છીએ જમવા માટે તો ચોક્કસથી કે ચલો ફેમિલીને ટાઈમ આપી શકીએ, ફેમિલી સાથે આનંદ માણી શકીએ, એટલા માટે આપણે હોટલ, મોટી મોટી નામાંકિત રેસ્ટોરન્ટ હોય છે તેમાં જતા હોય છે, પરંતુ આપણને નથી ખબર કે આપણે શું ખાઈ રહ્યા છીએ. આ તમામ વિષય ઉપર આજે વાત કરવી છે અને એ જ વિષય આપણી સાથે વાત કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ભાવિક રાજા, જેઓ સામાજિક કાર્યકર છે. સાથે છે ડોક્ટર અતુલ સોની, જેઓ ફૂડ ક્વોલિટી એક્સપર્ટ છે, એક્સ ફૂડ લેબોરેટરી ઓફિસ એમસી માંથી છે. સ્વાગત છે આ બંને ગેસ્ટનું ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. સૌથી પહેલા તો અતુલભાઈ આપને પૂછવું છે કે તહેવારો આવતા જ કહેવાય ને કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગતું હોય છે, આ કેમ? નહીં, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામ કરતું દેખાય છે, એ વાત સાચી છે. એનું કામગીરી તો આખા વર્ષ દરમિયાન રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેવી જોઈએ અને ચાલુ હોય છે. પરંતુ તહેવારોના દિવસોમાં સૌથી વધારે પ્રમાણમાં બહારનો ખોરાક લેવાતો હોય છે. બહાર હોટલોમાં એમ જ બહારની મીઠાઈઓ વધારે ખાતી હોય છે. એટલે આ સંજોગોમાં સ્વાભાવિક રીતે તહેવારોમાં એક સાથે વધારે મીઠાઈ બનતી હોય, વેચાતી હોય, વધારે ફરસાણ બનતું હોય, બહાર લોકો વધારે તહેવારોમાં જમવા જતા હોય, ત્યારે ડિપાર્ટમેન્ટની પણ ફરજ છે કે એમને વધારે સચોટ રહી અને એના પર ધ્યાન આપવું જોઈએ. અને એટલા માટે જ વધારે સેમ્પલો લેવાતા હોવાનું આપણે મીડિયામાં તે વખતે ધ્યાન પર આવે છે. અને એ વાત સાચી છે કે એ ટાઈમમાં જ એવું હોય છે કે જ્યારે એટલા બધા જગ્યા પર એટલી બધા લોકો ખોરાકનો બનાવતા હોય અને ત્યારે એના પર જો પૂરું ધ્યાન આપવામાં ના આવે તો ચોક્કસ એમાં કોઈને કોઈ જગ્યાએ ક્ષતિ રહી જાય. બિલકુલ સાચી વાત છે. ચોક્કસથી ભાવિકભાઈ આપને પૂછવા માંગુ છું, જે રીતે અત્યારે આપણે જોઈએ કે મોસ્ટ બધા તહેવારોની અંદર હોય ને કે બધું ફેમિલી ભેગા થઈ બહાર જમવા જતું હોય છે, રેસ્ટોરન્ટમાં ફેમિલી સાથે જતા હોય છે અને સ્વાભાવિક વાત છે કે ભાઈ ચલો આપણે એક દિવસ રસોઈ નથી બનાવતા, આપણે બધા જ હોટલની અંદર જમવા જઈએ. પરંતુ તહેવારોની અંદર જે દ્રશ્યો જોવા મળતા હોય છે, ક્યાંક તો કમાવાની લાલચ હોય છે, તો ક્યાંક તો પછી જેમ તેમ પીરસી દેવામાં આવે છે, મંગાવવામાં કંઈક બીજું આવ્યું હોય છે અને આવી કંઈક બીજું જાય છે. જે રીતે મેં વસ્ત્રાપુરની એક ઘટનાની વાત કરી છે, આવી અનેકો ઘટના છે જેની અંદર તહેવારોની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં નથી આવતું. પરિણામે ક્યાંક ને ક્યાંક ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલી આ બહુ વર્ષોથી ભેળસેળ તો ખાવામાં ને એ બધામાં ચાલે છે. તકલીફ એ થાય છે કે હવે જેમ જેમ મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓ, મોટા મોટા હોર્ડિંગો આવી જાય છે, એ પછી એનું જે કામગીરી છે એની ટ્રાન્સપેરન્સી ઘટી જાય છે. એટલે તમે એના નાનકડા ઢાબામાં તમે જાઓ તો ત્યાં સામે જ રસોઈ બનતી હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારે રસોઈ બની રહી છે અને આ પ્રકારે ભેળસેળ થઈ રહી છે. પણ જ્યારે તમે મોટી મોટી હોટલોમાં ને તમે જાઓ છો તો ત્યાં કોઈ એ પ્રકારની ટ્રાન્સપેરન્સી હોતી નથી. આજે આપણે એ કહીએ છીએ ખાલી તહેવાર સમયે જ નહીં,
બાકી બધા સમયે પણ જ્યારે પણ ખાવાની વસ્તુ હોય તો આપણે જોઈએ છે કે એમાં અનેક પ્રકારની ભેળસેળ હોય છે. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા, ફાફડા એ બધા જે બહુ ખવાતા હોય છે, એના મોણમાં પણ કે છે કે ઈંડા એની ભેળસેળ થતી હોય છે. આપણે બાબા રામદેવના દવાની વાત કરીએ તો એમાં પણ હાડકાના ભેળસેળની વાત ચાલે છે. એવી રીતના તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં પણ એનિમલ ફેટની વાત ચાલે છે. તો ભેળસેળ તો ઉલટાની મોડર્ન ટાઈમ્સમાં ઘટવી જોઈએ, ઉલટાની નામશેષ થવી જોઈએ. એના બદલામાં એ વધી રહી છે. અને જે બધી જે કંપનીઓ છે, જે હોટેલો છે, રેસ્ટોરન્ટ છે, એ બધાની ટ્રાન્સપેરન્સી પણ ઘટી રહી છે. અને તહેવારો વખતે તો ખાસ કરીને એટલી બધી ભીડ હોય છે કે એને મેન્ટેન કરવા માટે એ મેન્ટેન ના કરી શકવાના કારણે પણ ખૂબ જ કેઓસ ને હોય છે. એટલે માલિકો જી, ક્વોલિટી તરફ પૂરેપૂરું ધ્યાન આપતા નથી હોતા. માલવીબેન. ચોક્કસથી. ડોક્ટર અતુલ સોની, જે રીતે આપણે વાત કરી કે તમે તો ફૂડ ક્વોલિટી એક્સપર્ટ છો, તો ખાસ કરીને ક્વોલિટી જ્યારે ચેક કરવામાં આવતી હોય છે ત્યારે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે? ફૂડ ક્વોલિટી બાબતમાં જ્યારે ધ્યાન આપવામાં આવે છે ત્યારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. એના માટે ભારત સરકારનો એક ફૂડ સેફ્ટી કાયદો પણ છે. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ મુજબ એમાં પ્રમાણિત નક્કી કરવામાં આવેલા હોય છે. આ પ્રમાણે દરેક ફૂડ મિનિમમ ક્વોલિટીમાં તો હોવું જ જોઈએ, એ કમ્પલસરી છે, એમાં કોઈ ચલાવી ના શકાય. જેમાં જે મેઇન વસ્તુ જોઈએ તો એમાં જે ફૂડનું જે હાઇજીન છે, જે ફૂડ જ્યાં બને છે એ જગ્યાઓનું જે સ્વચ્છતા જળવાવી જોઈએ, જે ફૂડ બનાવનાર જે છે એની પર્સનલ હાઇજીન હોવી જોઈએ, એના હાથ સ્વચ્છ હોવા જોઈએ, એના કપડા વ્યવસ્થિત હોવા જોઈએ. તે ઉપરાંત ફૂડને જ્યાં સ્ટોર કરવામાં આવે છે એ સ્ટોરેજની જગ્યાઓ પણ સ્વચ્છ હોવી જોઈએ અને યોગ્ય તાપમાન જળવાવું જોઈએ. જો આ બધું ના થાય તો જે ઝાડા ઉલટીના બનાવો બને છે કે ઘણી વખત ફૂડ પોઈઝનિંગના કેસો બનતા હોય છે, એ બધા કેસો બની શકે છે. એ એક પાક છે કે તેમાં ફૂડને હાઇજીનમાં છે. તે ઉપરાંત ફૂડની અંદર જે ભેળસેળ થાય છે કે ફૂડને હલકી ગુણવત્તાનું વેચવામાં આવે છે, વધારે પૈસા લઈ અને વધારે કિંમત બતાવી અને હલકી ગુણવત્તાનું ફૂડ વેચવામાં આવે, જેમાં કે દૂધની અંદર પાણીની ભેળસેળ થાય કે ઘીની અંદર પામોલિન જેવા તેલોની ભેળસેળ થાય છે. ઉપરાંત જે મસાલા વાપરવામાં આવે છે એ સબસ્ટાન્ડર્ડ મસાલા વાપરવામાં આવ્યા હોય, માવો જે વાપરવામાં આવે ડુપ્લિકેટ માવો વપરાતો હોય. આ બધાના કારણે જે તપાસ કરવામાં આવે ત્યારે એ બધી વસ્તુનો ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત એવું બી જોવામાં આવે છે કે કેટલીક વખત ફૂડ જે છે એમાં કોઈ એવા પદાર્થ વાપરવામાં આવે છે કે જે આરોગ્યને સીધા નુકસાનકારક હોય. તો આરોગ્યને નુકસાનકારક જે હોય, જો હેઝાર્ડસ વસ્તુ હોય છે એને પણ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે ફૂડમાં, કે આ બધી વસ્તુઓ ના હોવી જોઈએ. આમ છતાં એ વાત સાચી છે કે જે માર્કેટમાં ફૂડ વેચાય છે એની ગુણવત્તા પર ચકાસણી રાખવી એ ખૂબ જ મુશ્કેલ બની રહી છે, કારણ કે અત્યારે ફૂડનું બહારનું ખાવાનું પ્રમાણ પણ ખૂબ મોટા પાયા પર વધી રહ્યું છે. એના પ્રમાણમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે. ચોક્કસથી. ભાવિકભાઈ, જે રીતે અત્યારે તહેવારોનો માહોલ છે, નવરાત્રી પતિ, દશેરા પતિ અને હવે દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ચોક્કસથી લોકો છે અત્યારે તો મીઠાઈ પણ બહારથી લેવાનું પ્રિફર કરતા હોય છે. અને ખાસ કરીને કહેવાય ને કે ઘી પણ બહારથી લાવતા હોય છે, તો ઘીમાં પણ ભેળસેળ આપણે જોતા હોય છે કે થતી હોય છે. એટલે મોટા ભાગની વસ્તુ છે, ખાણી પીણી અત્યારે તો પાણીમાં પણ જોવા મળતી છે. તો જે રીતે હવે આ સિચ્યુએશન છે એની પર નિયંત્રણ કઈ રીતે લાવી શકાય, શું કહેવા માંગો છો આપ આ વાતને લઈને? એકચ્યુઅલી ગુજરાતીમાં કહેવત છે, મન હોય તો માળવે જવાય. એકચ્યુઅલી જી, એસ્ટાબ્લિશમેન્ટનું જો ખરેખર ઈચ્છા હોય કે આ ગુણવત્તા ઉપર કંટ્રોલ લાવી શકાય, એને આ ભેળસેળ પર રોક લાવી શકાય, તો એ કરી શકે એમ જ છે. અતુલભાઈએ જેમ કીધું એમ બધા કાયદા છે જ, પણ એ કાયદા મોટા ભાગે કાં તો કાગળ પર છે અને કાં તો એ એવી લાકડી છે કે એ લાકડીના આધાર પર એના જે ઓફિસરો છે એ માત્ર પૈસા બનાવવાનું કામ કરે છે. અમુક જ્યાં સમજૂતી નથી થતી એના ભાંડા ફૂટીને બહાર આવે છે, પણ બાકી મોટા ભાગના લોકોને ખ્યાલ છે કે જ્યારે આ ફૂડ એન્ડ સેફટીના દરોડા પડે ત્યારે મોટા ભાગે જી, એ પૈસા દઈને એમાં સમજૂતી કરાતી હોય છે. હવે જો આવી રીતના તંત્ર ચાલતું હોય તો મને નથી લાગતું કે આવનારા 100 વર્ષોમાં બી ભેળસેળ ઉપર તમે કાબુ લઈ શકો. અને બીજું, તમે જે હમણાં વિગત આપી કે માત્ર 15 ઓફિસરો છે
ફૂડ એન્ડ સેફટીના. હવે 15 ઓફિસરના આધાર પર તમે આખું ડિપાર્ટમેન્ટ કેવી રીતના ચલાવો? આટલી મીઠાઈની દુકાનો છે, આટલી રેસ્ટોરન્ટ છે, આટલી હોટેલો છે, એ બધે પહોંચી વળવા માટે તમારા 15 ઓફિસરો શું કાફી છે? એટલે એની ભરતી જ નથી થતી, અને બીજા બધા સ્ટાફની પણ કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થાય છે. એટલે એના કારણે શું છે કે જે એડમિનિસ્ટ્રેશનને પણ જ્યાં પહોંચી વળવાનું થાય ત્યારે એ પહોંચી વળી શકે એમ નથી હોતા. એટલે સરવાળે એ પણ કાં તો ખાલી દેખાડા ખાતર કરે છે ને કાં તો પૈસા ખાતર એ રેડ પાડતા હોય છે. એટલે જો ખરેખર એડમિનિસ્ટ્રેશન ઈચ્છતું હોય કે ભેળસેળ ઉપર કાબુ આવે તો એ પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરે અને જે ટ્રાન્સપેરન્સી છે એના માટે સ્ટ્રિક્ટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવડાવે. માલવીબેન. જી, આ તો વાસ્તવિકતા છે કે ખરેખર અત્યારે ભેળસેળ ખૂબ જ વધી રહી છે. તમે જુઓ, દરેક વસ્તુની અંદર અત્યારે ભેળસેળ જોવા મળતી હોય છે. ઇનફેક્ટ આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોઈએ છીએ, ટીવીમાં પણ જોતા હોઈએ છીએ, એવા સમાચાર આવતા હોય છે કે અહીંયા ભેળસેળ થઈ રહી છે, આ જગ્યાએ ભેળસેળનો મામલો સામે આવ્યો છે. આવી ઘણી બધી ઘટનાઓ છે. પરંતુ હવે સામાન્ય લોકો માટે વિષય બની ગયો છે કે શું ખાવું અને શું ન ખાવું, એની પર હવે ક્વેશ્ચન માર્ક મૂકી દેવામાં આવ્યું છે. તેમ છતાં પણ લોકો કહેવાય ને કે બહારનું જમતા હોય છે, પરંતુ આપણે પણ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જરૂરી બની જતું હોય છે. અત્યારે જે રીતે વાત કરીએ અતુલભાઈ, જે રીતે અત્યારે ખાદ્ય અને પીણામાં ભેળસેળ કેટલી હદે છે આપણને કોઈને ખબર નથી, અને એની પર નિયંત્રણ લાવવું એ પણ ઘણું મુશ્કેલ છે. જે રીતે મેં કહ્યું કે 15 જ ફૂડ સેફ્ટી ઓફિસર છે, તો હવે આને લઈને શું કરવું જોઈએ? કારણ કે આ ગંભીર વિષય છે. આપણે અહીંયા ચર્ચા કરીશું, વાત અહીંયા નથી પતી જતી. ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. જે લોકો જલ્દી પૈસા બનાવવા માટે જે આડા રસ્તાઓ લેતા હોય છે, જે ભેળસેળ કરતા હોય છે, કોઈક જાણી જાણીને બેદરકારી કરતા હોય છે કે જે ગુનાહિત બેદરકારી કહી શકાય, કે એવા બધા તત્વો જે છે એને નાથવા માટે ક્યાંક ને કોઈક જગ્યા પર જે લોકોમાં જો જાગૃતિ આવવી જોઈએ, એ જાગૃતિ હોવા છતાં પણ એ જાગૃતિ લોકો જાણતા હોવા છતાં જાણે અજાણ્યા થાય છે એ બાબતમાં. કેમ કે આપણે જે જયારે ચર્ચાઓ કરીએ છીએ તો મને એવું લાગે છે કે આજના સોશિયલ મીડિયાના સમયમાં અને બધા જયારે મીડિયા તરફ પણ છે ત્યારે લગભગ લોકોને બધી ખ્યાલ જ છે કે કેવું કેવું ભેળસેળ વાળું બહાર છે. પણ છતાં બી આજની તારીખમાં તમે બહાર લારી ગલ્લાઓ ઉપર જુઓ કે દરેક જગ્યા પર જુઓ તો ખૂબ જ ભીડ લાગેલી હોય છે, અને બધાને બહારનું ખાવાનું મજા છે. એના પણ કારણો હોઈ શકે, પણ જે વખતે એમાં હાઇજેનિક કન્ડિશન જે દેખીતી રીતે જે સારું નથી, એમાં જો ગ્રાહક પણ પોતાની જવાબદારી સમજી અને એ જગ્યાએ પાવાનું બંધ કરી દે અથવા તો એ વસ્તુ ખરીદવાનું બંધ કરે તો કેટલેક અંશે એનાથી બી ફાયદો થઈ શકે છે. બીજી વાત છે કે ડિપાર્ટમેન્ટમાં પૂરતી સંખ્યામાં સ્ટાફ ન હોવાનું, તો એ વાત બીજી છે કે એ પૂરતી સંખ્યામાં સ્ટાફ ના પણ હોય, પણ એ જે કાયદામાં જે જોગવાઈઓ હોવી જોઈએ એને કંઈક હજુ વધુ સ્ટ્રિક્ટ કરવાની જરૂર લાગે છે. કારણ કે એ દરેક ફૂડ આપણે ચકાસાઈને જ કે કોઈ ઇન્સ્પેક્ટર કે ફૂડ લેબોરેટરી ટેસ્ટ કરીને જ ખવડાવી શકાય એવું નહીં બને. એના માટે કાયદામાં કંઈક ડર લાગે એવું થતું હોવું જોઈએ, જે આજની તારીખના કાયદામાં કંઈક ખૂટે છે કે લોકોને પકડાઈ ગયા પછી પણ માત્ર દંડ આપીને છૂટી જાય છે, જે સબસ્ટાન્ડર્ડ હોય તો એવા કિસ્સાઓમાં જો એમને સજાની જોગવાઈ થાય અને એનો ડર એક વખત બેસે. અને બીજી વસ્તુ છે કે એવા જે ગુનાઓ બને છે એ ગુનાઓને તાત્કાલિક એના પર જો એક્શન લેવામાં આવે, કોર્ટ દ્વારા પણ જો એના તાત્કાલિક એના પર કોઈ સજાઓ કરવામાં આવે, એનો ગુનો સાબિત થાય તો એનો એક ઇમ્પેક્ટ વધશે. અત્યારે પ્રોબ્લેમ એ છે કે જે પણ ડિપાર્ટમેન્ટ કામ કરે છે એ કામગીરી કરતા હોવા છતાં પણ એની ઇમ્પેક્ટ નથી આવતી. એની ઇમ્પેક્ટ ન હોવાને કારણે જે લોકોમાં એવું છે કે આ તો ચાલશે અને ચાલે છે અને લોકો બી ખાય છે, એટલે આ એક માનસિકતામાંથી બહાર આવવાની જરૂર પડશે. ખૂબ સરસ વાત કરી અતુલભાઈ આપે, કે જે રીતે કહેવાય ને કે માત્ર દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ ખરેખર અહીંયા ગંભીરતાથી આ વિષયને લેવાની જરૂર છે. કારણ કે સ્વાસ્થ્ય સાથે ચેડા એ ક્યારેય સહન ન કરી શકાય. આપણા પરિવારના જ સભ્યો જો એક સાથે બધા બીમાર પડી જાય તો કેવી પરિસ્થિતિ થાય આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે રીતે અત્યારે આ સ્વાસ્થ્યને લગતો મામલો, તો એક સવાલ અતુલભાઈ ચોક્કસથી પૂછવા માંગીશ કે આખરે ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી શા માટે નથી કરાતી? શું કારણ હોઈ શકે છે આપના મતે? નહીં, ફૂડ સેફ્ટી ઓફિસર આપણે જે વાત કરીએ એ માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કદાચ વાત હશે. રાજ્ય સરકારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની સંખ્યા વધારે છે, ઘણી બધી વધારે છે, પણ હજુ બી પણ ફરીથી એક વાત કે વધતી જતી વસ્તી અને વધતા જતા ફૂડ એસ્ટાબ્લિશમેન્ટ, જે એક સમયમાં એક ગામની અંદર 5-10 દુકાનો મીઠાઈઓને આજે એટલા બધા રેસ્ટોરન્ટ કે દરેક જગ્યા પર ખુલ્લા રહી જાય છે,
તો એ બધા માટે એના પ્રોપોર્શનેટલી જે સ્ટાફ હોવું જોઈએ, તો એ સરકાર એના માટે ભરવા માટે બી કોશિશ કરવી જોઈએ, અને એને એ તો જ લાવી શકાશે. પરંતુ એ કાયદા હેઠળ એવી કોઈક ડરની વાત આવવું જોઈએ કે જે કરનાર છે એને પર ડર આવવું જોઈએ કે દરેક વસ્તુ દરેક જગ્યાએ જેમ દરેક 4 રસ્તા પર પોલીસ ના ઉભા રહી શકે. તો એવી રીતે જો લોકોની સમજણ વધે અને ખોટું કરનારના માઇન્ડમાં ડર પેદા થાય, એવા પગલા લેશે તો જ કામ થઈ શકશે. બાકી ગમે તેટલા ફૂડ ઇન્સ્પેક્ટર્સ કે ફૂડ સેફ્ટી ઓફિસર્સ આવશે, તો એનાથી એ પ્રશ્ન જે છે એને જ્યાં સુધી ડર નહીં પડશે ત્યાં સુધી એ પ્રશ્નનો પૂરો ઉકેલ નહીં થઈ શકે, એવું માનું છું. બિલકુલ બિલકુલ ભાવિકભાઈ, જે રીતે અતુલભાઈએ જણાવ્યું કે વેપારીઓમાં ડર જ નથી રહ્યો, એ પણ એક કારણ છે કે બેફામ રીતે ભેળસેળ કરવામાં આવે છે ગ્રાહકોની. એ વસ્તુ, એ જે અનહાઇજેનિક વસ્તુ કહો કે ભેળસેળ વાળી વસ્તુ કહો, સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુ કહો, યા પછી ઝેર કહો, ખુલ્લેઆમ ઝેર જ કહીશું તો, કારણ કે જે રીતે ભેળસેળ કરવામાં આવતી હોય છે જરા પણ વિચાર કરવામાં નથી આવતો કે એનાથી લોકો પર શું અસર છે. શું કહેવા માંગુ છું, કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એકચ્યુઅલી વાત એ જ છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. જ્યાં એસ્ટાબ્લિશમેન્ટને જ ચિંતા ના હોય કે આપણે ભેળસેળ પર રોક લગાવીએ, તો એ જગ્યાએ સામાન્ય લોકોમાં તો એના અંગે કોઈ ચળવળ થવાની જ નથી. અત્યારે તમે જુઓ કે બે બાબતો છે. એક તો ગ્રાહક ચળવળ જે છે એ સાવ ખતમ થઈ ગઈ છે. એટલે કન્ઝ્યુમર્સ રાઇટ્સ ને લઈને જે કંઈ માન લો કે મુવમેન્ટ થવી જોઈએ, એ મુવમેન્ટ ના થવાના કારણે આજે કન્ઝ્યુમર્સ બધા પોતપોતાની રીતના કદાચ કોઈક જગ્યાએ ભેળસેળની સામે અવાજ ઉઠાવતા હોય, બાકી એ લોકોનો કોઈ અવાજ નથી. બીજું એ પણ છે કે એડમિનિસ્ટ્રેશન તરફથી પણ જે માન લો કે ટીવી ચેનલમાં છે કે સોશિયલ મીડિયામાં છે કે છાપાઓમાં છે, જે રીતના ગ્રાહક જાગૃતિને લઈને વિવિધ કાર્યક્રમો કે બીજા વિવિધ એડવર્ટાઇઝમેન્ટ્સ કે એ પ્રકારે જે થવું જોઈએ, ખાલી ગ્રાહક સુરક્ષા દિવસ હોય એ દિવસે સરકાર ખાલી દેવા ખાતર એ જાહેરાત આપતા હોય છે. પણ એ સિવાયના દિવસોમાં આવી ભેળસેળ થઈ શકે, તમે સાવચેત રહો, અથવા તો આ રીતના ધ્યાન દોરી શકો, અહીંયા ઓફિસરો છે, તમે એનો સંપર્ક કરી શકો. આ બધા પ્રકારની જે જાગૃતિ જે લાવવી જોઈએ, એ જાગૃતિના કાર્યક્રમો પણ ક્યાંય ચાલતા નથી. એટલે ગ્રાહક જે છે કે લોકો જે છે, એ લોકો માન લો કે એ ઘણી બધી જગ્યાએ સમજે પણ છે કે અહીંયા ભેળસેળ છે, અને છતાં પણ એ સહન પણ કરી લે છે ઘણી બધી જગ્યાએ, અને કોઈ તકરારમાં જવા માંગતા નથી. એ એક બહુ મોટી મુશ્કેલી છે. એટલે એક તો જે છે કે જેટલી પણ ખાલી જગ્યા છે એ ભરાય. બધા જ સરકારી ખાતાઓ છે, એ બધા જ સરકારી ખાતાઓમાં જગ્યાઓ ખાલી છે. પણ આવી જે સંવેદનશીલ જગ્યા ખાતું હોય, એવા સંવેદનશીલ ખાતામાં તો જગ્યાઓ ખાલી ના રાખવી જોઈએ, અને શક્ય એટલી એને ભરવી જોઈએ. જે પ્રમાણે જરૂરત ઊભી થાય, જેટલી જરૂરત વધે એ પ્રમાણે એની સંખ્યા વધારવી જોઈએ, ઘટાડવી ના જોઈએ. ભાવિકભાઈ, એ રીતે આ ગઈકાલની જે ઘટના સામે આવી, વસ્ત્રાપુરની નામાંકિત હોટલ, જેની અંદર પનીર ચીલી મંગાવ્યું પરંતુ ચિકન ચીલી આવ્યું. આ ઘટના છે, પરંતુ આ ઘટના માત્ર દંડ આવ્યો છે, દંડ કરવામાં આવ્યો છે. એટલે કહેવાય કે તંત્ર દ્વારા માત્ર દંડ સંતોષ આવશે. એકચ્યુઅલી આ બધા બનાવો ખાસ કરીને જ્યારે તહેવારનો સમય હોય અથવા તો શનિ રવિના દિવસો હોય, જ્યારે ભીડભાડ હોય, ત્યારે આવા બધા બનાવો ખૂબ જ બનતા હોય છે. આ કદાચ બધા બનાવમાં આ વેજનું નોનવેજ થઈ જાય એ પ્રકારનું નથી પણ હોતું, પણ ઘણી બધી જગ્યાએ તમારે જે ક્વોલિટીનું જે ત્યાં ફૂડ મળતું હોય, એ ક્વોલિટીનું ત્યાં મળતું નથી હોતું, અને એ ભીડ અને એના કારણે થઈ જતું હોય છે. બીજું એ પણ છે કે વેપારીઓની દાનત માત્ર નફાખોરીની છે, અને એ નફાખોરી માટે એ લોકો કોઈ સિદ્ધાંતને સામે રાખતા નથી. એટલે જો કોઈ એને પ્યોર વેજ કે પ્યોર નોન વેજ કે એ પ્રકારના દાવા કરતા હોય, તો એ
એ પણ પોકળ છે. એ લોકોને જો નફાખોરી માટે એમાં પણ જો ભેળસેળ કરવી હોય, વેજમાં નોનવેજ ભેળવવું હોય અને નોનવેજમાં ગંદકી ભેળવવી હોય, તો એ બધામાં પણ શક્ય છે. એટલે એમાં પણ એ લોકો પાછી પાની કરતા નથી. એટલે આ પણ એક જે વેપારીઓની જે દાનત છે, જે નફાખોરીની જે દાનત છે, એ પણ એટલી જ જવાબદાર છે. અને તહેવારો અને શનિ રવિના દિવસોમાં જે આપણે જે ભીડ ઊભી કરીએ છીએ, એક જે માનસિકતા ઊભી કરી છે કે ભાઈ શનિ રવિમાં તો બહાર જ ખાવાનું હોય, તહેવારોમાં બહાર જ ખાવાનું હોય, એ પ્રકારનું જે છે એના કારણે પણ આ ક્વોલિટીમાં અસર થાય છે. માલવીબેન, ચોક્કસથી. એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓને કમાવાની લાલચ હોય છે, તો એક તરફ ભીડ પણ હોય છે. આપણે જે પ્રમાણે જણાવ્યું કે શનિ રવિમાં લોકો છે ફેમિલી સાથે બહાર જમવા માટે જતા હોય છે, એ પણ એક વાસ્તવિકતા છે. પરંતુ આપણે સ્વાસ્થ્યનું ધ્યાન આપણે પોતે જ રાખવું પડશે. કઈ રીતે આપણે આ બધી બાબતોથી બચવું જોઈએ? ખાસ કરીને અતુલભાઈ, એક સવાલ આપને કરવા માંગુ છું કે ફૂડ સેફ્ટીના કાયદાનો જો અમલ કરાવવો હોય તો કઈ રીતે કરાવી શકાય? કારણ કે અહીંયા તો વેપારીઓ પણ બેફામ રીતે ભેળસેળ કરી રહ્યા છે. તો લોકો છે પણ ખાસ કરીને તહેવારોના સમયે અને ખાસ કરીને શનિ રવિ પણ બહાર ફેમિલી સાથે જમવા માટે જતા હોય છે. તો કઈ કઈ બાબતોનું ધ્યાન આપણે રાખી શકીએ જેથી કરીને આપણે સ્વાસ્થ્ય સામે જે સતર્કતા છે તે દાખવી શકીએ? જી, એમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે એમાંથી બચી શકાય. તો જે બહાર જે ખોરાક ખાવામાં આવે છે એ જ્યારે આપણી સામે બનતું હોય અથવા તો જ્યાં વેચાતું હોય એ જગ્યા સ્વચ્છ હોવી જોઈએ, એમાં શુદ્ધતા દેખાવી જોઈએ. કોઈ વાસી કે સડેલો ખોરાક આપણી પાસે ના આવી જાય એ આપણે જાતે રાખવી જોઈએ. કેમ કે એ જેમ ડિપાર્ટમેન્ટની તો જવાબદારી છે, ડિપાર્ટમેન્ટ કે ગવર્મેન્ટ જ્યારે જે કરશે તે, પણ એ જે ગ્રાહક છે એને સીધી અસર થાય છે, એના શરીર ઉપર ડાયરેક્ટ અસર થાય છે. તો એ ગ્રાહક પણ જો થોડું સમજે અને એવી જગ્યાઓ પર કે જેની સફાઈ જ નથી, હાથના ગંદા હોય છે, છતાં બી લોકો ત્યાં ખાતા હોય છે, તો એમાં થોડું જો પ્રમાણ ઓછું થાય, એમાં લોકો સાવચેતી રાખે તો સ્વાભાવિક છે જ્યારે ગ્રાહકને જવા દેવું કોઈ વેપારીને પોસાશે નહીં. એટલે જો દબાણ આવશે તો એની શુદ્ધતા આવશે. બીજું છે કે જે વસ્તુઓ બજારમાંથી ખરીદીએ છીએ ખાદ્ય પદાર્થો, તો એ બધા મોટા ભાગે જો લઈએ ત્યારે આપણે એ પેકિંગમાં અને વ્યવસ્થિત એમાં ફૂડ સેફ્ટીનો લોગો હોય, એમાં એના લેબલ પરની જે વિગતો છે એ બરાબર વાંચી અને એક્સપાયરી ડેટ હોય એ બધું જોઈ અને ત્યાર પછી જ લેવું જોઈએ. કારણ કે ફૂડ સેફ્ટી લાયસન્સ નંબર હોય છે એટલે એની જવાબદારી બનતી હોય છે જે તે ઉત્પાદકની. જ્યારે લૂઝ મટીરિયલ બજારમાં વેચાતું હોય છે ત્યારે એમાં પણ કોઈ જવાબદારી ફિક્સ કરવા મુશ્કેલ હોય છે. અને જ્યારે હોટલો વગેરેમાં જમવા જઈએ ત્યારે ખાસ કરીને એના કિચન, ઘણી વખત તો કિચનો પર એવું લખેલું હોય છે કે એન્ટ્રી નથી, એવું નો એન્ટ્રી જેવું. પણ ગ્રાહકનો એક અધિકાર છે કે એ પોતાનું ખોરાક કેવી રીતે બને છે એ જોઈ શકે છે, એને જાતે ચેક કરી શકે છે. અને તો એ જો થોડી કોઈ પણ જે સંસ્થાઓ દ્વારા કે કોઈ પણ આ બાબતમાં થોડી જાગૃતિ લાવવામાં આવશે તો સ્વાભાવિક રીતે કે જે આ પ્રશ્ન અત્યારે થાય છે એ બધા રોકી શકશે. જી બિલકુલથી. ભાવિકભાઈ અને અતુલભાઈ, આ બંને અમારી સાથે જોડાયા માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ચર્ચામાં ભાગ લેવા માટે. તો તહેવારો આવતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક થઈ જતું હોય છે અને ત્યારબાદ સેમ્પલ પણ લેવામાં આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી પણ જવાબદારી બને છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને એના માટે કેટલીક બાબતો છે જે આ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરી છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.